અંજાર નગરપાલિકા દ્વારા ભૂકંપ બાદ રહેણાંકી વિસ્તારમાં બનાવવામાં આવેલ મટન માર્કેટ જે 300 ઘરોની વસ્તી ધરાવતું રેસિડેન્સી વિસ્તાર મદીનાનગરનો માત્ર એક જ રસ્તો છે જેની પાસે અંજાર નગરપાલિકા દ્વારા મટન માર્કેટ બનાવી દેવામાં આવી છે જે મદીનાનગરના સ્થાનિક લોકોને સોસાયટીમાં અવરજવર માટે નડતરરૂપ હોવાથી આ માર્કેટનો સ્થાનિક લોકો દ્વારા ખુલ્લો વિરોધ છે અને માર્કેટની બિલકુલ બાજુમાં ભૂતેશ્વર મહાદેવ મંદિરનું આવેલ છે અને વાલ્મીકી સમાજનું મંદિર આવેલ છે સાથે મુસ્લિમ સમાજની પઠાપીર કબ્રસ્તાન પણ આવેલ છે જેથી આપ સાહેબશ્રી અમારી નમ્ર અરજ છે કે આ મટન માર્કેટની હરાજીને મોકૂફ રાખવામાં આવે અને આ જગ્યાએ આંગણવાડી અથવા આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવે અને ભૂકંપ પહેલા વર્ષો જૂની મટન માર્કેટ બનાવેલ હતી જે ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયેલ હતી તે જગ્યાએ મટન માર્કેટને ફરી બનાવવામાં આવે જેથી વેપારીઓને પણ યોગ્ય જગ્યા મળી રહે અથવા ગંગાનાકા વિસ્તારમાં આવેલા કાંકરવા કોમ્પ્લેક્ષની સામે ઘાસચારાના વાડામાં પાલિકા દ્વારા સંકલન કરી ત્યાં માર્કેટ ઊભી કરવામાં આવે જેથી તમામ લોકોને પડતી મુશ્કેલીઓ કાયમી માટે દૂર થઈ શકે અને હાલમાં આજની હરાજી મોકૂફ રાખવામાં માટે અને અન્ય જગ્યાએ બનાવવા માટે વિવિધ વિભાગો ચીફ સેક્રેટરી ગુજરાત પ્રિન્સિપાલ સેક્રેટરી અર્બન મિનિસ્ટ્રી ગુજરાત ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝ ગુજરાત પ્રાદેશિક કમિશનર સાહેબ નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન જિલ્લા કલેક્ટર સાહેબ ભુજ પોલીસ ઇન્સ્પેક્ટર અંજારને રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠનના ગુજરાત રાજ્ય પ્રમુખ રોશનલી સાંધાણી અને મદીના નગરના રહેવાસીઓ દ્વારા નૂરશા બાપુ શેખ ઇરશાદ જીએજા અકબરશા શેખ સિદ્દીક કુંભાર રફીક મેમણ શબ્બીર રાયમા અબ્દુલ્લા સરણિયા આરીફ કુંભાર અશરફ કાતિયાર જુમ્મા ગાંચી દાઉદ મહિયારા સિકંદર લોહાર સલીમ ગાંચી મામદ કાસમ અફજલ નારેજા સાજીદ લોહાર શબ્બીર કાતિયાર અબ્બાસ રાયમા આરીફ કુંભાર રજા કુંભાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। જય ભારત જય સંવિધાન। અમે આજે મદીનાનગર દ્વારા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા જે બાબતે કે ભૂકંપથી જે હું માર્કેટ બનેલ છે જે હાલ બંધ જ છે એ માર્કેટ પણ અવર જવર માટે ત્યાં એક નડતરરૂપ છે એ માર્કેટ જેનો હાલમાં નગરપાલિકા દ્વારા 2 વખત ઓક્શન કરવામાં આવ્યો હરાજી કરવામાં આવી પણ હોલ્ડર ન મળતા એના કોઈ પણ માલિક એને ખરીદવા માટે નથી મળતા એના કારણે હાલમાં મોકૂફ કરવામાં આવી છે પરંતુ જે નગરપાલિકાના જે પ્રયાસો છે કે એ સોસાયટીને ક્યાં ને ક્યાં હેરાન કરવાના હોય સોસાયટીના રહીશોને એ હેરાન કરવાના હોય અમને એવું લાગી રહ્યું છે કારણ કે એક મુખ્ય દ્વાર જે એ સોસાયટીનો એ રેસિડેન્સી એરિયાનો છે જેના 300 ઘરોથી વધારે વસ્તી છે ને એનો મુખ્ય દ્વાર એક જ હોય ને એ જગ્યા ઉપર અગર કોઈ માર્કેટ બનતી હોય મટન માર્કેટ હોય કે XYZ કોઈ હોય તો એનાથી નડતરરૂપ તો થવાની જ છે પણ અત્યારે આ મટન માર્કેટ બની છે જેનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ અહીંયા અને મદીનાનગરના રહીશો પણ એનો વિરોધ કરી રહ્યા છે જેથી અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે કે એ જગ્યાને જે મોકૂફ રાખવામાં આવે હાલમાં એને ડિઝોલ્વ કરી નાખવામાં આવે એ જગ્યા ઉપર અન્ય કોઈ આપણે નગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડી બનાવવામાં આવે પરંતુ બીજી આ જે માર્કેટ છે જૂની હતી જે ભૂકંપ પહેલે ઉમાં પણ અત્યારે એ બંધ પડી છે જેને ચાલુ કરવામાં આવે ને ઉમાં જ ફરી નવી બનાવવામાં આવે અથવા તો એને બીજો એ રસ્તો પણ અમે એને સૂચન કર્યું છે કે હાલમાં નગરપાલિકાના અને આડાવના અધિકારીઓ દ્વારા જે એક સૂચિત રસ્તો એને બતાવવામાં આવ્યો હતો કે જે નગરપાલિકા દ્વારા એક કોમ્પ્લેક્સ છે જેને કાકરવા કોમ્પ્લેક્સ કહેવાય બાજુમાં ગંગાનાકાના 3 રસ્તા ઉપર એની બાજુમાં એક ચરોનો વાડો છે એ વાડામાં અગર એ સંસ્થાથી સંકલન કરીને નગરપાલિકા ધારે તો ઉમાં એ માર્કેટ બનાવી શકે છે અને કોઈ પણ સમાજના કોઈ બી ધર્મના લોકોને નડતરરૂપ થઈ શકે એમ નથી। બીજી વાત એ કે એ રેસિડેન્સી એરિયામાં નથી એ અત્યારે કોમર્શિયલ એરિયામાં છે જેથી સાહેબને અમે રજૂઆત પણ કરી છે કે આવનારા દિવસોમાં એ માર્કેટ જ્યાં અત્યારે એ બનાવેલી છે ને જેનું આજે ઓક્શન હતું જેને અમે હરાજી મોકૂફ કરવા માટે અમે રજૂઆત કરી હતી ને એ હરાજી અત્યારે મોકૂફ થઈ ગઈ છે પરંતુ કે એ અગર હું માર્કેટ બને છે તો માર્કેટ બને છે તો એ માર્કેટના કારણે આજુબાજુના મંદિરો અને મસ્જિદો
અને રેસિડેન્સી એરિયા અને મોટી કબ્રસ્તાન પણ છે, એને પણ મોટી તકલીફ પડી શકે છે, કારણ કે ઉમાં ભૂંડ કૂતરાઓનો પણ વસવાટ વધી શકે છે. અને એ અગર મંદિરોમાં કોઈ હાડકો કે લાકડો કે ચામડો કે કોઈ માંસ મટન લઈ જઈ શકે છે ને એ જનાવરોને ખબર નથી હોતી કે આવી રીતે થઈ શકે, જેના કારણે અંજારનો સુલે શાંતિનો પણ ભંગ થઈ શકે છે. જેથી અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આ માર્કેટને કાયમી ધોરણે બંધ રાખવામાં આવે ને એની જગ્યા ઉપર આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડી ઊભી કરવામાં આવે ને નવી માર્કેટ યોગ્ય જગ્યા ઉપર ઊભી કરવામાં આવે એવી માંગ છે. જય હિન્દ, જય ભારત, જય